સુરતમાં હરણી લેક ઝોન ખાતે જે બોટ દુર્ઘટના ઘટી હતી, જેમાં 12 બાળકો સહિત 2 શિક્ષિકાઓના મોત નીપજ્યા હતા અને ત્યારબાદ એસઆઈટીની રચના કરવામાં આવી હતી। તંત્ર દ્વારા અને પોલીસ દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી હતી। આજે આ હરણી બોટ કાંડ જે થયો હતો તેને લઈને આજે 1 મહિનો થઈ ગયો છે, તેમ છતાં પણ જે રિપોર્ટ છે તે સામે આવ્યો નથી અને હજી પણ જે બાળકો હતા, જે શિક્ષિકાઓના મોત થયા હતા, તેમને હજી પણ ન્યાય મળ્યો નથી, તેમના પરિવારજનોને પણ ન્યાય મળ્યો નથી। આજે તેને જ અંતર્ગત વડોદરા ખાતે જે હરણી લેક ઝોન છે ત્યાંના જે મેઇન ગેટ છે ત્યાંથી લઈ અને તેની જે બોટ દુર્ઘટના ઘટી હતી ત્યાં સુધી સામાજિક કાર્યકર અતુલ ગામેચી દ્વારા તેઓ ગબડતા મેઇન ગેટથી જે દુર્ઘટના ઘટી હતી તે સ્થળ પર પહોંચ્યા હતા અને તેમના દ્વારા ન્યાયની માંગણી કરવામાં આવી હતી કે વહેલામાં વહેલી તકે જે રિપોર્ટ છે તે સામે આવે, જે ગુનેગારો છે તેમને સજા થાય, આરોપીઓ છે તેઓ પકડાઈ જાય અને તંત્ર દ્વારા સાથે સ્કૂલ સંચાલકોની પણ જે બેદરકારી સામે આવી હતી, આ તમામ લોકોની સામે ન્યાયિક પગલાં લેવામાં આવે તેને જ અંતર્ગત આજે તેમના દ્વારા માંગ કરવામાં આવી હતી। વડોદરા શહેરના હરણી વિસ્તારમાં લેક ઝોનમાં આજની તારીખે બોટ કાંડ થયો હતો। એમાં 12 બાળકો, 2 શિક્ષકોના મૃત્યુ થયા હતા। આના માટે જવાબદાર વડોદરા મહાનગરપાલિકા, શાળાના શિક્ષકો, શાળા તેમજ લેક ઝોનના તમામ લોકો જવાબદાર છે। ત્યારે આજે 1 મહિનો થયો છે। મુખ્યમંત્રી સાહેબ પણ અહીંયા હતા, ગૃહમંત્રી સાહેબ પણ આવ્યા હતા અને કહ્યું હતું કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે। સારી બાબત હતી। લેક ઝોનના તમામ લોકો પકડાઈ ગયા છે, પરંતુ ક્યાંક વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓની કોઈ પણ જગ્યાએ પકડ અહીંયા દેખાઈ નથી કે પકડાયા નથી। નાની માછલીઓને પકડીને મગરને છોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। સાથે શાળા સંચાલકો જે છે, શાળા સંચાલકો પણ ક્યાંય પકડાયા નથી, ક્યાંય એનું નામ આવતું નથી। વડોદરા શહેર કલેક્ટર દ્વારા રિપોર્ટ બનાવવામાં આવ્યો, રિપોર્ટ રાજ્ય સરકારને સોંપવામાં આવ્યો। આજે 1 મહિનો થવા છે એમ છતાં રિપોર્ટ જાહેર કરવામાં આવતો નથી, તો આ રિપોર્ટ વહેલામાં વહેલી તકે જાહેર કરવામાં આવે। આજે લેક ઝોનના મુખ્ય ગેટથી જ્યાં આપણી બોટ ડૂબી હતી ત્યાં અર્ધનગ્ન અવસ્થામાં ગબડતા આવ્યા છે। વડોદરા શહેરના 12 બાળકો, 4 શિક્ષકો નહીં પરંતુ ગુજરાત, ભારત અને વિશ્વની નજર આ બોટ કાંડના રિપોર્ટ પર છે, તો રિપોર્ટ વહેલામાં વહેલી તકે જાહેર કરે તેવી અમારી માંગ છે। ગયો છે, હજી એ લોકોને ન્યાય નથી મળ્યો પેરેન્ટ્સને, તો હું તો ઈચ્છું છું કે પેરેન્ટ્સને ન્યાય મળવો જોઈએ, છોકરાઓને ન્યાય મળવો જોઈએ કે આ જે થયું છે એ ફરી કોઈ જગ્યાએ થાય ના। સેફટીના સાધનો રાખવા જોઈએ, બોટિંગની પરમિશન હું તો કહું છું ના જ આપવી જોઈએ, જો આપો તો સેફટીના સાધનો સાથે તમે આપો। અને જે થયું છે એ તો ભૂલાય એવું તો છે નહીં સર, તો એના માટે હું તો એવું જ ઈચ્છીશ કે એના પેરેન્ટ્સને, એના ફેમિલીને ન્યાય મળવો જોઈએ। સર જ્યારે અમે આવ્યા તે વખતે તો કોઈ હતું નહીં, એ વખતે તો અમને બી કશું સૂચતું નહોતું કે અમે શું કરીએ, તો અમે બી જે ફાયું એમ અમે મદદ કરી છે અને છોકરાઓને બચાવ્યા છે અમે। 30 દિવસ થઈ ગયા છે, આજે હજુ છોકરાઓને ન્યાય નથી મળવો જોઈએ સર, ન્યાય હું તો કહું છું મળવો જોઈએ। આપનું નામ? રીના પટેલ।